રાજા પરિવારે ગોલોકવાસી પરમ ભગવદીએ મુકેશભાઈ રાજાની માલા પહેરાવણી ખૂબ સુંદર અને અલૌકિક રીતે હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની સાનિધ્યમાં સંપન્ન કરી. અગાઉ ઘણીવાર ચર્ચા થઈ છે કે પુષ્ટિ માર્ગમાં માલા પહેરાવણી એ આપણા જે ગોલોકવાસી સ્વજન છે, જેમણે બ્રહ્મ સન્માન લીધું છે, આજીવન ઠાકોરજીના સેવા સ્મરણ કર્યા છે, એમના દેહપાત પછી એ જીવને પ્રભુની નિત્ય લીલા ધામની પ્રાપ્તિ થઈ એવો ભાવ રાખી આનંદ ઉત્સવના રૂપમાં આપણે મનોરથ કરીએ છીએ. પાછળનો બીજો કોઈ હેતુ નથી. માલા પહેરાવણી કોઈ લૌકિક પ્રસંગ નથી, પણ સંપૂર્ણ ભાવાત્મક અને સિદ્ધાંત સંગત પ્રસંગ છે. આપણે હૃદયનો આનંદ વ્યક્ત કરીએ છીએ કે આપણા એ સ્વજન પ્રભુના નિત્ય લીલા ધામમાં ભગવત પ્રભુની સેવામાં બિરાજે છે. ભાગ્યશાળી જેવું છે કે હરિગુરુ વૈષ્ણવ ત્રણેયનું સાનિધ્ય પ્રાપ્ત થયું. એક પ્રકારનો ઉત્સવ છે. કુત એટલે આનંદ, સૌ એટલે પ્રસવ. જ્યારે હૃદયમાંથી સહજ રીતે આનંદ પ્રગટ થવા લાગે ત્યારે આપણે બધા ઉત્સવ મનાવીએ છીએ. અને આમ તો આપણી ભારતીય સંસ્કૃતિ ઉત્સવ પ્રધાન છે, એટલે પુષ્ટિ માર્ગ તો વિશેષ રૂપે ઉત્સવ પ્રધાન છે. અને આપણે સાથે ભેગા મળીને ઉત્સવ જ્યારે મનાવતા હોઈએ એ પાછળ ઘણા બધા હેતુ સિદ્ધ થાય છે. કોઈ બહુ સરસ કહ્યું, સાધતા ઐક્યને, પોષતા પ્રેમને, પ્રેરણા પાન સૌને કરાવે, રક્ષતા ધર્મને, સ્પર્શતા ભાવને, ઉત્સવો માનવીને સજાવે. પરસ્પર ભેગા થઈએ, વિચારોનું આદાન પ્રદાન થાય, એકબીજાની નજીક આવીએ, સંગઠન થાય. અને કહે છે ને, સંઘે શક્તિ કલૌ યુગા. કલયુગમાં સંગઠન સૌથી મોટી તાકાત છે. જે ઘર, પરિવાર, જ્ઞાતિ, સમાજ કે રાષ્ટ્ર ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, જ્યાં એકતા ન હોય, એ સમાજ વેરવિખેર થઈ જતો રહે છે. પણ જે ઘર પરિવારમાં હોય, આખો પરિવાર સંગઠિત હોય, જ્ઞાતિ એક હોય, જે રાષ્ટ્રમાં એકાત્મતા હોય, એના વિકાસને ક્યારેય કોઈ રોકી ન શકે. ભગવાન શ્રી કૃષ્ણે પણ આખા સમાજને સંગઠિત કરવાનું કાર્ય કર્યું છે. બધા ગ્વાલ બાલોની સાથે ભગવાન રમ્યા છે, ખેલ્યા છે, એમની સાથે ભોજન કર્યું છે. ચાલો આપણે સાથે મળીને બધું કાર્ય કરીએ. ભગવાન શ્રી કૃષ્ણે આપણને બતાવ્યું છે. સાધતા ઐક્યને, પોષતા પ્રેમને, પરસ્પર પ્રેમ, સદભાવના એકબીજા પ્રત્યે થાય, કંઈક નવી પ્રેરણા મળે, રક્ષતા ભાવને, સ્પર્શતા ધર્મને, કંઈક સુંદર અલૌકિક ભાવો હૃદયમાં પ્રગટ થાય, ધર્મની ભાવના જાગૃત થાય. આ ઉત્સવ દ્વારા ઘણા કાર્યો સિદ્ધ થઈ શકે. એટલા માટે આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ ઉત્સવ પ્રધાન છે. ત્યારે હંમેશા કહું છું કે આવા જ્યારે પ્રસંગો આવે કે ઉત્સવ આવે ત્યારે કેવલ ખાઈ પીને વાતો કે લૌકિક ચર્ચાઓ કરીને, મોજ મજા કરીને પાછા છૂટા પડી જવા માટે નહીં, પણ દરેક વખતે કંઈ ને કંઈક પ્રેરણા મળવી જોઈએ અને કંઈક મનમાં સારા સંકલ્પો લેવા જોઈએ. હું પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છું, હું સનાતની હિન્દુ છું, હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું. મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે? આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. કંઈક ઉત્તમ સામગ્રી, વસ્ત્ર, પાત્ર આદિ આપણે હંમેશા પ્રભુને સમર્પિત કરાવીએ છીએ. મેં મારી પોતાની જાતને મારા પ્રભુને લાયક રાખી શકે નહીં. મારા ઠાકોરજીને, મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે એવો વૈષ્ણવ બનવાનો પ્રયત્ન કરું. મેં બ્રહ્મ સંબંધ લીધું છે, અને બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવા એ મારો દાસ ધર્મ છે.
તમારો ધર્મ ચૂકી તો નથી રહ્યો ને? મારા ઘરે પ્રભુની સેવા બિરાજે છે કે નહીં? ન બિરાજતી હોય તો આજથી હું સંકલ્પ કરીશ કે હવે ઠાકોરજીની સેવા નિત્ય કરીશ, હું 5 માળા નિત્ય કરીશ, ત્યાર પછી મારા ધર્મનું, મારા સંપ્રદાયનું ગૌરવ ઉર્ધ્વ પુંડ્ર તિલક નિત્ય હું મસ્તકમાં ધારણ કરીશ, કંઠી વગર ક્યારેય નહીં રહું, અસમર્પિતનું ખાનપાન છોડીશું, નિત્ય સત્સંગ કરીશ. આવા કંઈક સારા સંકલ્પ આપણે લઈએ ત્યારે બધા ઉત્સવની સાર્થકતા છે, અને ત્યારે જ આપણે જીવનમાં દ્રઢતાથી આગળ વધી શકીએ. તો કેવલ કંઠી પહેરીને પોતાની જાતને વૈષ્ણવ ના કેવડાવતા આપણે ખરા અર્થમાં આપણા શ્રી વલ્લભને ગમે એવા વૈષ્ણવ બનવાનો પ્રયત્ન કરીએ, ત્યારે આપણું વૈષ્ણવ જીવન સાર્થક છે. તો વિશેષ કરી કહું કે હજી બધાને મહાપ્રસાદ લેવાનું બાકી છે, અને જૂનાગઢથી ખાસ રાજુભાઈ સોનપાલીની સમગ્ર ટીમ આવી છે. તો શ્રીનાથજીની ઝાંખીના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું ગુણગાન પણ આપણે બધાએ શ્રવણ કરવાનું છે, એનો પણ આનંદ લેવાનો છે. બસ ઠાકોરજીને વિનંતી કરીએ કે આપણું સૌભાગ્ય છે કે આ ભારતની ભૂમિમાં જન્મ મળ્યો, જેના માટે દેવો પણ તરસે છે, અને વૈષ્ણવ પરિવારમાં ઠાકોરજીની કૃપાથી આપણો જન્મ થયો છે. આ સંયોગ માત્ર નથી, પ્રભુએ આપણને એક એવા પરિવારમાં જન્મ આપ્યો છે કે પોતાની ભક્તિ કરવા માટે બધી જ અનુકૂળતા, સરળતા કરી આપી છે. ત્યારે કેવળ સમય પસાર ન કરતા બસ આપણે માર્ગ પર આગળ વધી આપ સૌના પર ઠાકોરજીની કૃપા વરસે, ખુમારી અને ગૌરવથી જીવો કે હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું. બસ એટલું કહી મારી વાણી પ્રભુના ચરણોમાં સમર્પિત કરું. ઓ શ્રી વલ્લભાધીશ.